એ દિવસે વેણુનો પગ રેલવેના પાટામાં ફસાયો, પણ જુમો કરે તો કરે શું? જુમાએ બધા તડકા છાયા જોઈ લીધા હતા. અંદર એક ફાટેલી તૂટેલી સાદડી, એના પર જુમો પીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. વેણુ અને જુમાની ભાઈબંધી જૂની અને ટકી રહેલી. જુમાને 3 તૂટેલા ઝૂંપડા, એકમાં પોતાનો બધો સામાન પડ્યો રહે, એકમાં વેણુને બાંધતો અને એકમાં કાચ ભરીને રાખે, અને વચ્ચે બારણું, એટલે બંને એકબીજાને સામે જોઈ રહે. આજે હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગે નીકળતો. વેણુની ઘંટડી ધીમી ધીમી વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા. એમાં એક દિવસ બન્યું એવું કે જુમો અને વેણુ સવારના 5 વાગે ફરવા નીકળ્યા. એમાં રેલવેની સડક હતી અને જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલવેના 2 પાટા વચ્ચે આવી ગયો. પગ નીકળવાનો જુમાએ ઘણો પ્રયાસ કર્યો, પણ એ તો વધારે ફસાઈ ગયો. બધા પ્રયાસો નિષ્ફળ. ત્યાં 2 માણસો દેખાણા. જુમાએ મદદ માંગી તો કીધું કે ફાટકવાળા પાસે જાઓ, પણ ત્યાંથી જુમો નિરાશ થઈને પાછો આવે છે અને છેલ્લો તારો હાથમે છે અને ધુમ્મસ છવાવા લાગી. ત્યાં તો વેણુ થાક્યો અને આડો પડી જાય છે. પડે પડે ટ્રેન નજીક આવે ત્યાં તો જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધકધકતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું પીંજાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ટંકાયેલ થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેનો પ્યારો મિત્ર વેણુનો કાંઈ પણ નામ નિશાન રહ્યું નહોતું. હજુ પણ હંમેશા જુમો સવારમાં એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો જતો દેખાય છે, અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ 3 બૂમ પાડીને ચાલ્યો જાય છે.